નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભ અંતર્ગત વિદ્યાર્થીઓથી લઈને દરેક વયના લોકો રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરી શકે તે માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ચાલુ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં ખેલકૂદ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકા અને જિલ્લા પ્રમાણે અલગ અલગ રમતમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. ત્યારે પાટણ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે આજ જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ઓપન કેટેગરીમાં ભાઈઓમાં 110 અને બહેનોમાં 50 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડી આગામી સમયમાં રાજ્ય કક્ષાએ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લેવા જશે. બેડમિન્ટન સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ખેલાડીને 5,000, 3,000 અને ₹2,000ના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. જ્યારે સરદાર પટેલ રમતગમત સંકુલના મેદાન ખાતે અંડર-17 ભાઈઓની ફૂટબોલ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પાટણ, સિદ્ધપુર, રાધનપુર, ચંદ્રુમણા અને વડનગર મળી કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો.